પ્રોજેક્ટ લાઈફ રાજકોટ શું કરીએ તો સદાય સાજા રહીએ સિરીઝમાં આજ આપ સૌનું સ્વાગત છે. આપણી વચ્ચે ડોક્ટર અમી મહેતા જે 33 વર્ષનો એક્સપિરિયન્સ લઈ આવી રહ્યા છે, જે આશા હોસ્પિટલ ગાયનેકોલોજીસ્ટમાં 33 વર્ષનો અનુભવ છે અને જે રાજકોટ ગાયનેકોલોજીસ્ટ એસોસિએશન અને રાજકોટ મેનોપોઝ સોસાયટીના મેમ્બર છે, જેમનું હું પ્રોજેક્ટ લાઈફ વતી હાર્દિક સ્વાગત કરું છું. આજની સિરીઝમાં ડોક્ટર અમી મહેતા આપણને પ્રેગ્નન્સી પહેલા શું કાળજી રાખવી જોઈએ, મેલ ફિમેલ બંનેને, એની પહેલા શું કાળજી લેવી જોઈએ, કઈ ટેબ્લેટ્સ લેવી જોઈએ, કઈ ટેબ્લેટ્સ ના લેવી જોઈએ, એ વિશેની બધી માહિતી આપણને ડોક્ટર અમી મહેતા આપવાના છે. તો આજે આપ સૌનું પણ હાર્દિક સ્વાગત છે. ડોક્ટર અમી મહેતા, આપનો ખૂબ ખૂબ આભાર લાઈફમાંથી. તો હવેનું સેશન હું આગળ અમી મહેતાને આપીશ. નમસ્તે, ગુડ મોર્નિંગ. સૌપ્રથમ પ્રોજેક્ટ લાઈફ શું કરીએ તો સદાય સાજા રહીએ તે અંતર્ગત આજે જે વિષય છે પ્રી કન્સેપ્શનલ કાઉન્સેલિંગ, તેના વિશે મારા વિચારો વ્યક્ત કરવા માટે મને જે મોકો આપ્યો તે બદલ ટ્રસ્ટી શ્રી ચંદ્રકાંતભાઈ કોટેચા, મિત્તલબેન કોટેચા શાહ, મેડિકલ ડિરેક્ટર રિસ્પેક્ટેડ ડોક્ટર ગૌતમભાઈ, ડોક્ટર સંજીવ નંદાની અને રાજીવ મિશ્રા સરનું હું ખૂબ ખૂબ આભાર માનું છું. આજનો આપણો વિષય છે પ્રી કન્સેપ્શનલ કાઉન્સેલિંગ. તો શા માટે પ્રેગ્નન્સી રાખતા પહેલા કપલ એટલે કે હસબન્ડ અને વાઈફ એ બંને કાઉન્સેલિંગ લેવું જોઈએ? તો આપણા ભારત દેશની અંદર 50% પણ વધુ પ્રેગ્નન્સી એ અનપ્લાન પ્રેગ્નન્સી છે અને આ અનપ્લાન પ્રેગ્નન્સીના કારણે માતાને અને આવનાર બાળકને કેટલાક કન્સિક્વન્સીસ ભોગવવા પડે છે. તે પૈકી 12 થી 15% બેબીઝ પ્રીમેચ્યોર હોય છે, 20 થી 30% બર્થ વેઇટ ઓછું હોય છે, કેટલાક 1 to 3% અંદર મેજર બર્થ ડિફેક્ટ જોવા મળે છે. માતાને 30% પ્રેગ્નન્સીમાં કંઈક ને કંઈક મેટર્નલ કોમ્પ્લિકેશન્સ જોવા મળે છે અને આ બધી જ વસ્તુ થવાનું મુખ્ય કારણ ઇમ્પ્રોપર નોલેજ એન્ડ એટીટ્યુડ ફોર પ્રી કન્સેપ્શનલ કાઉન્સેલિંગ છે. એક વસ્તુ આજે આપણે વિચારીએ કે કોઈ એક સુંદર ઝાડ છે, એની ઉપર ફળ અને ફૂલ જે ઉગે છે એ ફ્રૂટ્સ અથવા તો એ ફ્લાવર એને આપણે ક્યારે તોડીશું? એને પરિપક્વ થાય તે પહેલા કે સરસ રીતે પરિપક્વ થાય તે પછી? અને સારું ફ્રૂટ, સારા ફળ મળે એ માટે આપણે શું કરતા હોઈએ છીએ? તો આ વસ્તુને ધ્યાનમાં રાખી અને એક સમજ મેળવીએ કે આપણે એક વસ્તુ જ્યારે શોપિંગ કરવા જઈએ છીએ, કે જે કપડાં હોય, દાગીના હોય, ઘરની કોઈ બી વસ્તુ હોય, તો આપણે કેટલું બધું વિચારીએ છીએ, એનો કલર, એનો લુક, એની પ્રાઇસ, એ તમારી ઉપર કેવું લાગશે. તો ખરેખર શું જ્યારે આપણે એક માતૃત્વ કે પિતૃત્વ ધારણ કરવા જઈએ છીએ ત્યારે આપણે કોઈ પૂર્વ તૈયારી કરીએ છીએ? આ ક્વેશ્ચન આપણને સૌને થવો જોઈએ. કોઈ એક જંગલ છે એનું પ્લાન્ટેશન અને કોઈ એક સુંદર મજાનો ગાર્ડન છે, એ બંનેના પ્લાન્ટેશનની અંદર કેટલો ડિફરન્સ હોય એ તમે આ સ્લાઇડમાં જોઈ શકો છો. એક સરસ બગીચો, એક સરસ ફ્રૂટ, એક સરસ ફ્લાવર એને ઉગાડવા માટે સૌથી પહેલા તો જમીનની ફળદ્રુપતા, તેમાં રોપાતા બીજની ફળદ્રુપતા, તેને પ્રોપર બિયારણ, એને પ્રોપર પાણી અને પછી છેલ્લે જ્યારે એ એક સરસ ફળશ્રુતિ એ વસ્તુની મળે એ આ સ્લાઇડમાં આપણે જોઈ શકીએ છીએ. તો ફ્રેન્ડ્સ, જ્યારે પણ તમે પ્રેગ્નન્સીનું પ્લાનિંગ કરો છો ત્યારે પૂર્વ તૈયારી સાથે બંને કપલ એટલે કે મેલ અને ફિમેલ એ બંનેને તૈયારી કરવી જરૂરી છે. તો આજના લેક્ચર સિરીઝનો આપણો હેતુ છે એજ્યુકેટ કપલ, રિસ્ક અસેસમેન્ટ, મેડિકલ કેર કેવી લઈશું અને છેલ્લે એક સરસ આઉટકમ આવે તે વિશે આપણે સમજીશું. પ્રી કન્સેપ્શનલ કાઉન્સેલિંગ એ બંને માટે જરૂરી છે. માતા અને પિતા બંનેની ફિઝિકલ હેલ્થ,
એ મેન્ટલી ફિટ છે કે નહીં, ઇકોનોમિકલી સ્ટેબલ છે કે નહીં, અને ફેમિલી સપોર્ટ, આ ચારે ચાર આસ્પેક્ટ ફૂલફિલ થાય તે પછી જ માતૃત્વ કે પિતૃત્વ ધારણ કરવું જરૂરી છે. પહેલા એવું કહેવામાં આવતું કે તમે 1-2 મહિના પહેલા ડોક્ટરને સલાહ લો, પણ હું એવું કહીશ કે તમારે 1 વર્ષ પહેલા પૂર્વ તૈયારી કરવી જોઈએ. મેક અ પ્લાન, ટેક એક્શન એન્ડ મીટ યોર ડોક્ટર. સૌથી પહેલા અગત્યનું છે કે મેલ રિપ્રોડક્ટિવ ઓર્ગન અને ફિમેલ રિપ્રોડક્ટિવ ઓર્ગન વિશે સમજવું. જો તમે આ વસ્તુની ખબર ના હોય, પૂરતી માહિતી ના હોય, તો તમે તમારા ડોક્ટર સાથે સંપર્ક કરી અને આ વસ્તુને સમજી શકો છો. જો ફિમેલના શરીરની રચના આપણે જોઈએ તો ગર્ભાશય છે, એની બાજુમાં 2 ફેલોપિયન ટ્યુબ છે અને છેલ્લે અંડકોશ છે. અને એક સરળ ભાષાની અંદર હું તમને સમજાવું તો જે મગજ છે એની અંદર પિચ્યુટરી ગ્રંથિ છે. આ પિચ્યુટરી ગ્રંથિ, ઓવરી અને યુટ્રસ, એ ત્રણેય વચ્ચે એક ખૂબ જ સુંદર સુમેળ હોય છે. અને જ્યારે મગજની અંદરથી જે હોર્મોન બને છે એ ઓવરી પર અસર કરે છે, ઓવરીમાં જે હોર્મોન બને છે એ યુટ્રસ પર અસર કરે છે અને એને પ્રેગ્નન્સી માટે પ્રિપેર કરે છે અને બાળક રહે છે. જો પ્રેગ્નન્સી નથી રહેતી તો પીરિયડ સાયકલ આવે છે અને બીજું ચક્ર ચાલુ થાય છે. તો મગજ, ઓવરી અને યુટ્રસ, એને HPO એક્સિસ, હાઇપોથેલેમો ઓવેરિયન એક્સિસ તરીકે ઓળખવામાં આવે છે. જો મેન્સ્ટ્રુઅલ કેટલાકની સાયકલ રેગ્યુલર હોય છે, કેટલાકની સાયકલ ઇરેગ્યુલર હોય છે, અને રેગ્યુલર મેન્સ્ટ્રુઅલ સાયકલ હોય તો જે દિવસે પીરિયડ આવે છે એને તમે ફર્સ્ટ ડે ઓફ સાયકલ કહો, તો 12 થી 18 એ દિવસ દરમિયાન પ્રેગ્નન્સી રહેવાની મેક્સિમમ શક્યતા રહેલી છે. તે દિવસોને ઓવ્યુલેશનના દિવસો કહેવામાં આવે છે. એટલે દરેક સાયકલની અંદર પાછળના જે 14 દિવસ છે એ ફિક્સ રહે છે. હવે સપોઝ કપલને પ્રેગ્નન્સી હમણાં પ્લાન નથી કરવી, તો તે પ્લાનિંગ જો આપણે ન કરતા હોઈએ તો તે દરમિયાન પ્રોપર કોન્ટ્રાસેપ્ટિવનો ઉપયોગ કરવો જોઈએ. સેફ કોન્ટ્રાસેપ્ટિવ, મેલ કોન્ડોમ, ફિમેલ કોન્ડોમ, હોર્મોનલ પિલ્સ પણ અવેલેબલ છે. તો અથવા તો કોપર્ટી, આમાંથી જે પણ તમે સિલેક્ટ કરી શકો છો તમારા ડોક્ટરની સલાહ મુજબ. એક મિથ છે કે ઓરલ કોન્ટ્રાસેપ્ટિવ પિલ લીધા પછી પ્રેગ્નન્સી નથી રહેતી. તો આજે આપણે એક સરસ વસ્તુ સ્પષ્ટ સમજીએ કે ઓરલ કોન્ટ્રાસેપ્ટિવ પિલ્સ એ તમે લઈ શકો છો. એના પહેલા અમુક કોન્ટ્રાઇન્ડિકેશન્સ છે એ તમારા ડોક્ટર તમને હિસ્ટ્રી પરથી, ઇન્વેસ્ટિગેશન પરથી નક્કી કરે છે. બ્લડ પ્રેશર મેઝરમેન્ટ, લિપિડ પ્રોફાઇલ લે છે અને ત્યાર પછી જો સેફ હોય તો પિલ્સ લઈ શકાય છે. પિલ્સ તમે જ્યારે બી બંધ કરો છો એ પછી તમારું 1 to 3 મંથની અંદર રેગ્યુલર ઓવ્યુલેશન ચાલુ થઈ જાય છે અને પ્રેગ્નન્સી રહી શકે છે. તો એ પણ તમારી એક ચોઇસની અંદર છે. હવે કેટલીક વસ્તુ આપણે સમજીએ કે સ્ત્રી બીજ બાળકને રહેવા માટે એક સ્ત્રી બીજ એટલે કે એક ઓવમ અને એક પુરુષ બીજ એટલે કે એક સ્પર્મની જરૂર છે. તો એક જ્યારે એગ છે, સ્ત્રી બીજ છૂટું પડે છે તો તે પછી એની લાઈફ સ્પાન 12 થી 24 કલાક છે. એ જ રીતે સિમેનની અંદર રહેલા શુક્રકોષ એટલે કે સ્પર્મ, એનું લાઈફ સ્પાન 24 થી 36 કલાક છે. જનરલી એક સાયકલની અંદર એક સ્ત્રી બીજ બને છે, સિવાય કે કોઈકને જેનેટિકલી ટ્વિન્સ રહેવાની હિસ્ટ્રી હોય અથવા તો ઓવ્યુલેશન ઇન્ડક્શન માટે દવા લીધેલી હોય કે ઇન્જેક્શન લીધેલા હોય તો એક કરતાં વધુ સ્ત્રી બીજ બને છે અને મલ્ટિપલ પ્રેગ્નન્સીની શક્યતા રહે છે. મિડ સાયકલ ઓવ્યુલેશન દરમિયાન કેટલાકને સ્પોટિંગ થાય છે અને એક વખત એક સ્ત્રી બીજ અને પુરુષ બીજ જ્યારે ફલિત થઈ જાય છે તો ફર્ટિલાઇઝ એગ એ ઓવ્યુલેશન પછી 6 થી 12 દિવસની અંદર એનું ઇમ્પ્લાન્ટેશન થાય છે. હવે એક સ્ત્રીની બાયોલોજીકલ ક્લોક છે કે જ્યારે આપણે જન્મીએ છીએ ત્યારે આપણી ઓવરીની અંદર, ફિમેલ ઓવરીની અંદર 10 થી 20 લાખ જેટલા ઓવમ છે. પ્યુબર્ટી અવસ્થામાં એ 3 લાખ થાય છે. જ્યારે સ્ત્રીની એજ 30 વર્ષ કરતા વધે છે ત્યારે બીજની સંખ્યા ઘટીને 1 લાખ થાય છે અને 40 વર્ષ આસપાસ ઘટતા જતા 50,000 થાય છે. તો આ એક ફિમેલનું બાયોલોજીકલ ક્લોક છે અને એના ઉપરથી આપણે આઈડિયલ એજ ઓફ મેરેજ ફોર ફિમેલ જો વિચારીએ તો જ્યારે સારી ક્વોલિટી અને ક્વોન્ટિટી સ્ત્રી બીજની છે એ અવસ્થા એજ છે 23 થી 30 વર્ષ. તો પ્રેગ્નન્સીનું પ્લાનિંગ એક સ્ત્રીએ, એક ફિમેલે
આ ઉંમરની અંદર કરે એ વધુ હિતાવહ છે. અને તો નેચરલ પ્રેગ્નન્સી રહેવાની શક્યતા 80% કપલની અંદર શરૂઆતના 2 વર્ષની અંદર એ નેચરલી કન્સીવ થઈ શકે છે. જેટલા મેરેજ લેટ એટલું લેટ કન્સેપ્શન. અને આજકાલ ઘણી બધી સ્ત્રીઓ એ પ્રોફેશનલ વર્કિંગ વુમન હોય છે, તો આ બધા ફેક્ટર્સ પણ ધ્યાનમાં લેવા જોઈએ. અને proper age is very important, which is between 23 to 30 years for female, and for male it is 25 to 35 years. આપણે એવું કહીએ કે જેમ એજ વધે છે એમ પ્રેગ્નન્સીમાં પણ કેટલાક કોમ્પ્લિકેશન જોવા મળે છે, જેમ કે પ્રેગ્નન્સી વખતે ડાયાબિટીસનું ડિટેક્ટ થવું, બ્લડ પ્રેશર, બાળકનું વજન ઓછું હોવું, વહેલી ડિલિવરી થવી, ઓપરેટિવ ડિલિવરી, સિઝેરિયન સેક્શન. આ બધી જ વસ્તુ વધતી જતી એજ સાથે વધે છે. અને ઘણી વખત આપણે જેમ બાયોલોજીકલ ક્લોક જોઈ કે સ્ત્રીના એગ્સની સંખ્યા, એની ક્વોલિટી અને ક્વોન્ટિટી એ બંને સફર થાય છે. તો પછી તમારે ART ટેકનિક્સ એટલે કે ઇન્ફર્ટિલિટીની ટ્રીટમેન્ટ, ઓવ્યુલેશન ઇન્ડક્શનની ડ્રગ્સ, ઇન્જેક્શન્સ એનો સહારો લેવો પડે છે. તો પ્રોપર એજ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. હવે જેમ એજનું જેમ મહત્વ છે એવી રીતે તમારું પ્રોપર વેઇટ. તો વેઇટનું શું મહત્વ છે અને એને આપણે કેવી રીતે ચેક કરશું? આપ સૌ આપનો બોડી માસ ઇન્ડેક્સ કાઢી શકો છો. વેઇટ ઇન કિલોગ્રામ ડિવાઇડેડ બાય હાઇટ ઇન મીટર સ્ક્વેર. એના ઓનલાઈન ઘણા બધા કોષ્ટક્સ પણ અવેલેબલ છે, એનો યુઝ કરી શકો છો. હવે જ્યારે માતા એ અંડરવેટ છે, એનો બોડી માસ ઇન્ડેક્સ 18.5 કરતા ઓછો છે, તો તેને પણ પ્રીટર્મ બર્થ અને લો બર્થ વેટ બેબીઝ આવવાની શક્યતા છે. ન્યુટ્રિશનલી એ માતા સફર થયેલા હોય છે. તેવી જ રીતે જ્યારે બોડી માસ ઇન્ડેક્સ 25, આ આપણે વર્લ્ડની વાત કરીએ, પણ જો આપણી ઇન્ડિયન વુમનની વાત કરીએ તો એનો આઈડિયલ બોડી માસ ઇન્ડેક્સ 18.5 થી 23 છે. અને વધારે ઓબીસ વુમન છે તો પ્રેગ્નન્સી દરમિયાન બ્લડ પ્રેશર, ડાયાબિટીસ એ પણ થવાની શક્યતા છે. ઓવરવેટના કારણે કાં તો બાળકનું વજન ઘણું વધારે આવે અથવા તો બાળકનું વજન ઘણું ઓછું આવે, અને એ શક્યતાઓ પણ રહેલી છે. તો આ જે એક આખું જે પ્રેઝન્ટેશનની સ્લાઇડ છે એમાં એ બતાવ્યું છે કે ઇન્ડિયન વુમનનો આઈડિયલ હેલ્ધી બોડી માસ ઇન્ડેક્સ 18.5 to 22.9 છે, અને 23 to 24.9 એ ઓવરવેટ કહી શકાય. અને એ બધામાં જો તમે તમારું આઈડિયલ વેટ છે તો એન્કરેજ બેલેન્સ ડાયટ એન્ડ એક્સરસાઇઝ, અને તમે ઓવરવેટ છો તો તમારે લાઇફસ્ટાઇલ, ડાયટ, એક્સરસાઇઝ અને વેટને તમારું પ્રોપર લાવી અને પછી જ પ્રેગ્નન્સીનું પ્લાન કરવું. તે જ રીતે જો તમે તમારું વેસ્ટ સર્કમફરન્સ લો, હવે વેસ્ટ સર્કમફરન્સ ઇઝ એટ ધ લેવલ ઓફ અમ્બિલિકસ, ઓર વી કેન સે કે રિબકેજનો જે સૌથી નીચેનું બોન છે ત્યાંથી હિપ બોન, એ બંનેના એક્ઝેક્ટ મિડવે પર નોર્મલ રેસ્પિરેશન સાથે મેઝર ટેપથી તમારે વેસ્ટ સર્કમફરન્સ લેવાનો છે. અને હિપ સર્કમફરન્સ એ વાઇડેસ્ટ હિપના પાર્ટ પાસેથી તમારે લેવાનો છે. હવે જ્યારે વેસ્ટ સર્કમફરન્સ એ 72 ને ક્રોસ કરે છે, ધેટ મીન્સ કે યુ આર having more weight, and when it is more than 80, then you need supervised weight management. And waist to hip ratio is also very important. It should be less than 0.9 for men and less than 0.8 for women. જ્યારે waist to hip ratio 1 કરતા વધે છે ત્યારે ભવિષ્યમાં હાર્ટ ડિસીઝ, ટાઈપ 2 ડાયાબિટીસ, ફર્ટિલિટી ઇશ્યુ અને રિપ્રોડક્ટિવ ઇશ્યુઝ થાય છે. હવે તો આપણે આ બે વસ્તુ સમજ્યા. આઈડિયલ એજ, આઈડિયલ વેટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ બોથ ફોર મેલ એન્ડ ફિમેલ. હવે આપણે જોઈએ કે કેટલાક પ્રી એક્ઝિસ્ટિંગ ડિસીઝ. તો ફિમેલની અંદર કેટલાક રોગ પ્રી એક્ઝિસ્ટિંગ ડિસીઝ છે કે જેના માટે આપણે કેરફુલ થવું જોઈએ. તમે જ્યારે તમારા ડોક્ટરને મળશો ત્યારે તમારું બ્લડ પ્રેશર માપવામાં આવશે, અને જો બ્લડ પ્રેશર વધારે હોય તો તે બ્લડ પ્રેશરને પ્રેગ્નન્સી માટે જે સેફર દવાઓ છે તેનાથી સૌથી પહેલા કંટ્રોલ કરવામાં આવશે. આ બ્લડ પ્રેશર ડાયટ, એક્સરસાઇઝ અને સેફ મેડિકેશન્સથી કંટ્રોલ કર્યા પછી જ પ્રેગ્નન્સીનું પ્લાનિંગ કરવું. અને જો તમે ઓલરેડી બ્લડ પ્રેશરની દવા લઈ રહ્યા છો તો તમારે સેફર મેડિસિન પર શિફ્ટ થવું જોઈએ. જો અનકન્ટ્રોલ બ્લડ પ્રેશર સાથે પ્રેગ્નન્સી કરવામાં આવે તો આ બ્લડ પ્રેશર પ્રેગ્નન્સીમાં વધારે ને વધારે વધતું જાય છે.
પ્રી-એક્લેમ્શિયા એટલે કે પ્રેગ્નન્સી ઇન્ડ્યુસ્ડ હાઇપરટેન્શન આવે છે, બાળકના વિકાસ પર અસર થાય છે, પ્રીટર્મ બાળક આવવાની પણ શક્યતાઓ રહે છે, અને માતાનું એમ કહી શકાય કે હેડથી ટો સુધી આ બ્લડ પ્રેશર ઇફેક્ટ કરે છે. એટલે બ્લડ પ્રેશરનો કંટ્રોલ પહેલા કરવો, ત્યાર પછી જ પ્રેગ્નન્સીનું પ્લાનિંગ. એ જ રીતે ડાયાબિટીસ. હવે જો ડાયાબિટીસ વિશે વાત કરીએ તો ઇન્ડિયા એ ડાયાબિટીસનું હબ છે એમ કહી શકાય. તો ડાયાબિટીસ માટે જો ઓલરેડી તમને ડાયાબિટીસ છે તો તમે સેફર ડ્રગ્સ અથવા તો ઇન્સ્યુલિન ઉપર સ્વિચ થાઓ. તમારું HbA1c 6.4 કરતાં ઓછું થાય પછી જ પ્રેગ્નન્સીનું પ્લાન કરવું. અને જો તમને નવું ડાયાબિટીસ ડિટેક્ટ થયું છે તો સૌથી પહેલા એનો કંટ્રોલ કરવો, ડાયટ અને એક્સરસાઇઝ અને મેડિકેશન્સથી, અને ત્યાર પછી જ પ્રેગ્નન્સીનું પ્લાન કરવું. તમે અનપ્લાન પ્રેગ્નન્સી હોય અને જો ડાયાબિટીસ હેવી હોય, તમારું HbA1c 10, 11 એ પ્રકારે રહેતું હોય, તો શરૂઆતના દિવસોમાં બાળક પણ વધારે પડતા ગ્લુકોઝને એક્સપોઝ થાય છે, થ્રુઆઉટ પ્રેગ્નન્સી પણ થાય છે, અને એ બાળક ઓલરેડી વધારે વજન સાથે જન્મે છે અને એને પણ ભવિષ્યમાં ડાયાબિટીસ થવાની શક્યતા વધી જાય છે. તે ઉપરાંત જ્યારે માતાની ડાયાબિટીસ અનકન્ટ્રોલ છે અને પ્રેગ્નન્સી રહે તો બાળકની અંદર બ્રેઇન, સ્પાઇનલ કોર્ડ અને હાર્ટના ડિસીઝ એટલે કન્જિનિટલ એનોમલીઝ આવવાની શક્યતા છે. તો ડાયાબિટીસનો કંટ્રોલ થાય, શુગર કંટ્રોલ થાય, HbA1c કંટ્રોલ થાય પછી જ પ્રેગ્નન્સી રાખવી. તે જ રીતે જો ઓલરેડી તમને એપિલેપ્સી છે અને તમે એપિલેપ્સીની દવાઓ લઈ રહ્યા છો તો સેફર ડ્રગ્સ ઉપર જવું જોઈએ. ત્યાર પછી જ પ્રેગ્નન્સીનું પ્લાનિંગ કરવું, કારણ કે કેટલીક એન્ટી એપિલેપ્ટિક ડ્રગ તે પણ બાળકના સ્પાઇનલ કોર્ડ અને બ્રેઇનના જે ટિશ્યુઝ છે એના ડેવલપમેન્ટ ઉપર અસર કરે છે. એટલે સેફ ડ્રગ પર શિફ્ટ થઈ પછી જ પ્રેગ્નન્સીનું પ્લાન કરવું. અને ખાસ તો તમે જ્યારે પ્રેગ્નન્સીનું પ્લાનિંગ કરો છો ત્યારે મિનિમમ 1 વર્ષ, પ્રિફરેબલી 2 વર્ષ તમને સીઝર એટલે કે તાણ ખેંચ ન આવે એ અવસ્થા ક્રિએટ થાય એ પછી જ પ્રેગ્નન્સીનું પ્લાન કરવું. કારણ કે જ્યારે માતાને ઓલરેડી એપિલેપ્સી છે અને પ્રેગ્નન્સીનું પ્લાનિંગ કરે છે, તે માતા પ્રેગ્નન્સી દરમિયાન સ્ટ્રેસ અનુભવે છે, ડિપ્રેશન અનુભવે છે. એટલે એનો પૂરેપૂરો કંટ્રોલ થાય, સેફર મેડિકેશન પર શિફ્ટ થઈ અને પછી જ પ્રેગ્નન્સીનું પ્લાનિંગ કરવું હિતાવહ છે. થાઇરોઇડ ડિસઓર્ડર. જો મધરને હાઇપરથાઇરોઇડિઝમ એટલે કે થાઇરોઇડ ગ્રંથિમાંથી બનતો સ્ત્રાવ એ વધારે માત્રાની અંદર જરી રહ્યો છે અને ઓલરેડી તમે મેડિકેશન્સ પર છો, તો તમે તમારા ફિઝિશિયન એન્ડોક્રાઇનોલોજીસ્ટ ડોક્ટરને મળો, સેફર દવાઓ પર શિફ્ટ થાવ અને એના પણ બેલેન્સ થાય પછી જ પ્રેગ્નન્સીનું પ્લાનિંગ કરવું. તે જ રીતે જો તમને ફર્સ્ટ ટાઈમ થાઇરોઇડ ડિટેક્ટ થયું છે તો સૌથી પહેલા હાઇપોથાઇરોઇડિઝમ એટલે કે થાઇરોઇડ નામની ગ્રંથિમાંથી બનતો સ્ત્રાવ ઓછો જરી રહ્યો છે, જેની અસર આપણા બેઝલ મેટાબોલિક રેટ, આપણા બોડીના મેન્ટેનન્સ, બોડીના હીટ ટોલરન્સ, ઘણી બધી વસ્તુઓ ઉપર છે. અને પ્રેગ્નન્સી અને રિપ્રોડક્શન પર પણ હાઇપોથાઇરોઇડિઝમ અસર કરે છે. તો સૌથી પહેલા જો તમારું TSH અને ફ્રી T3 T4 વેલ્યુઝ હાઇપોથાઇરોઇડની અંદર બતાવી રહ્યા છે તો તમે તમારા ફિઝિશિયન અથવા તો એન્ડોક્રાઇનોલોજીસ્ટને મળો, થાઇરોઇડને પ્રોપર બેલેન્સ કરો અને ત્યાર પછી જ પ્રેગ્નન્સીનું પ્લાનિંગ. એટલે જ્યારે તમે ફર્સ્ટ ટાઈમ ડોક્ટરને મળવા જાઓ છો તો આઈડિયલી તમારું TSH લેવલ 2.5 અથવા તો એના કરતાં ઓછું હોવું જરૂરી છે. 2.5 to 4ની વચ્ચે સબક્લિનિકલ હાઇપોથાઇરોઇડિઝમ, એની પ્રોપર મેનેજમેન્ટ કરી અને પ્રેગ્નન્સીનું પ્લાનિંગ કરવું. કેટલાકને એવો ડર હોય કે થાઇરોઇડની આ મેડિકેશન્સ છે એ લેવાથી બાળકને નુકસાન થશે. ના, બાળકને નુકસાન કરતી નથી. દે આર ધ સેફર મેડિકેશન્સ. પણ જો તમે અનકન્ટ્રોલ હાઇપોથાઇરોઇડિઝમ સાથે પ્રેગ્નન્સી પ્લાન કરો તો કેટલીક વાર બાળકની અંદર ન્યુરોસાયકોલોજીકલ એન્ડ ડેવલપમેન્ટલ ડિલે તે આવે છે. બાળકનો ગ્રોથ ઓછો, પ્રીટર્મ બાળક, આ બધી જ શક્યતાઓ બને છે. તો હાઇપરથાઇરોઇડિઝમ એન્ડ હાઇપોથાઇરોઇડિઝમ બંનેને પ્રોપર ટ્રીટ કરવા અને ત્યાર પછી જ કંટ્રોલ્ડ થાય તે પછી જ પ્રેગ્નન્સીનું પ્લાનિંગ કરવું. એ જ રીતે જો મધરને અસ્થમા છે તો જેટલું એલર્જીક એટમોસ્ફિયરનું એક્સપોઝર ઓછું થાય તે જોવું. અને તમે જો ઓરલ સ્ટીરોઇડ પર છો તો તમે કયા પ્રકારના સ્ટીરોઇડ, સેફર દવાઓ પર શિફ્ટ થવું જરૂરી છે. કારણ કે સ્ટીરોઇડ છે
એ ક્લેફ્ટ લિપ અને ક્લેફ્ટ પેલેટ એ બાળકને કન્જિનિટલ એનોમલીઝ તરીકે જોવા મળે છે. તો અસ્થમાના પેશન્ટે ગભરાવાની પણ જરૂર નથી. તમે તમારા ડોક્ટરને મળો અને જે સેફર ઇન્હેલેશન પ્રોડક્ટ્સ છે એનો યુઝ કરી અને પ્રેગ્નન્સીનું પ્લાન કરો. તેવી જ રીતે કેટલીક બહેનોને ઓટોઇમ્યુન ડિસઓર્ડર્સ હોય છે, જેવા કે મલ્ટિપલ સ્ક્લેરોસિસ, એસએલઈ, રૂમેટોઇડ આર્થરાઇટિસ. તો આ બધા અથવા તો એન્ટીફોસ્ફોલિપિડ સિન્ડ્રોમ, તો આ બહેનો પણ પ્રેગ્નન્સીનું પ્લાનિંગ કરી શકે છે. પણ જ્યારે એ ડિસીઝ છે એ રેમિશન ફેઝમાં છે, એટલે કે 6 months માટે તમારા સિમ્પટમ્સ આઈધર ઘણા ઓછા છે અથવા તો એકદમ તમે સ્ટેબલ છો, ત્યારે તમે આ પ્રેગ્નન્સીનું પ્લાન કરો, જેથી કરીને તમારા ડોક્ટર તમને અમુક સેફર મેડિકેશન્સ, સેફર ઇન્જેક્ટેબલ્સ પર સ્વિચ કરે અને ત્યાર પછી તમે મલ્ટીડિસિપ્લિનરી એપ્રોચ, એટલે કે તમે તમારા રૂમેટોલોજિસ્ટ, તમારા ગાયનેકોલોજિસ્ટ એ બંનેની જોઈન્ટ કેરમાં રહીને પ્રેગ્નન્સીનું પ્લાનિંગ કરો. એવી જ રીતે કેટલાક બહેનોને સાયકિયાટ્રિક પ્રોબ્લેમ હોય, જેમ કે સિવિયર ડિપ્રેશન, બાયપોલર ડિસઓર્ડર, સિઝોફ્રેનિયા. આ બધી વસ્તુઓ માટે તમે પહેલા સાયકેટ્રિસ્ટની સલાહ લો કે શું મારું પ્રેગ્નન્સી કરવું કેટલું સેફ છે. અને એ પછી જ્યારે ડૉક્ટર તમને સલાહ આપે કે તમે જ્યારે 6 થી 12 મહિના તમને બહુ જ ઓછા સિમ્પટમ્સ છે અથવા તો તમારો સિમ્પટમ ફ્રી પીરિયડ છે, ત્યારે પ્લાન કરવું. કારણ કે સાયકિયાટ્રિક ડિસઓર્ડરની સાથે જ્યારે તમે મધર અનકન્ટ્રોલ ડિસીઝ સાથે જ્યારે પ્રેગ્નન્સી પ્લાન કરે છે, ત્યારે એનો એન્ટીનેટલ પીરિયડ, પોસ્ટનેટલ પીરિયડ અને ચાઇલ્ડ કેર એ ખૂબ અઘરા બને છે. તો તેમાં પણ તમારા સાયકિયાટ્રિસ્ટ ડૉક્ટરની સલાહ લઈ અને યોગ્ય માર્ગદર્શન મેળવી તમે મિનિમમ દવાઓ સાથે અથવા ડિસીઝ ફ્રી હોવ તે દરમિયાન તમે પ્લાનિંગ કરો. સિકલ સેલ એનિમિયા, થેલેસેમિયા એ વિશે આપણે આગળ જોશું. તમે ડેન્ટલ હાઇજીન પણ પરફેક્ટ રાખો. રૂટ કેનાલ ડિસીઝ, રૂટ કેનાલની ટ્રીટમેન્ટ હોય, પેરિયોડેન્ટલ ડિસીઝ હોય, તો એ બધી વસ્તુઓને પ્રોપર ટ્રીટમેન્ટ લઈ અને પછી જ પ્રેગ્નન્સીનું આપણે પ્લાનિંગ કરવું જોઈએ. આ પછી તમે જ્યારે ડૉક્ટરને મળો છો ત્યારે તમારી ફેમિલી હિસ્ટ્રી, એટલે તમારા ફેમિલીમાં કોઈને પણ કોન્જિનેટલ એનોમલી અને કઈ એનોમલી વાળું બાળક છે એ વિશે ફાઇલ તમે ડૉક્ટરને બતાવો. મધર ફાધરને કોન્જિનેટલ હાર્ટ ડિસીઝ છે તો તમને પોતાને અથવા તમારા પેરેન્ટ્સને તો તમારા ગાયનેકોલોજિસ્ટને જાણ કરો. પેરેન્ટ્સને ફેમિલી હિસ્ટ્રી સ્ટ્રોંગ ડાયાબિટીસની છે, બ્લડ પ્રેશરની છે, થાઇરોઇડની છે, તો આ બધી જ વસ્તુઓ તમારે તમારા ગાયનેકોલોજિસ્ટ સાથે શેર કરવી જરૂરી છે. હવે સૌથી અગત્યનું જીનેટિક હિસ્ટ્રી. અત્યારે એક વસ્તુ આપણે ક્લિયર કરીએ, સે નો ટુ કન્ઝેન્ગ્યુઅસ મેરેજ. તમારા ફેમિલીની અંદર મેરેજ કરવા એટલે તમે જીનેટિકલી એબનોર્મલ બાળકને નોતરો છો એમ કહી શકાય. અને કદાચ પણ તમે કરેલા છે તો તમે તમારા ડૉક્ટરને જાણ કરો તમારા કન્ઝેન્ગ્યુઅસ મેરેજ વિશે. તો અમુક પ્રકારના કેરિયર ટેસ્ટ અને પ્રીનેટલ ડાયગ્નોસિસ એ તમારા ડૉક્ટરને ધ્યાનમાં રહે અને તમને એ વિશે દોરે. બટ પ્રિફરેબલી સે નો ટુ કન્ઝેન્ગ્યુઅસ મેરેજ. તે ઉપરાંત જો ફેમિલીની અંદર ડાઉન સિન્ડ્રોમ છે, ટ્રાઇસોમી 18 છે, સ્પાઇનલ મસ્ક્યુલર ડિસ્ટ્રોફી છે, સિસ્ટિક ફાઇબ્રોસિસ છે, ફ્રજાઇલ એક્સ સિન્ડ્રોમ છે, તો આ બધી જ વસ્તુઓ વિશે તમે તમારા ડૉક્ટરને જાણ કરો. રાજકોટમાં બી હવે ખૂબ સરસ જેનેસિસ્ટ અવેલેબલ છે, તમને માર્ગદર્શન આપશે. કેરિયર ટેસ્ટિંગ જરૂરી છે કે નહીં તે વિશે પણ સમજાવશે. તો આ ખૂબ અગત્યની વસ્તુ છે. હવે પ્રોજેક્ટ લાઈફની સાથે જે વસ્તુ છે એ થેલેસેમિયા વિશે આપણે સમજીએ. થેલેસેમિયા તમે એક પ્રેગ્નન્સી, હું તો એવું કહું કે મેરેજ પહેલા આપણે હોરોસ્કોપ નહીં મેળવીએ ને તો ચાલશે, પણ તમે તમારી થેલેસેમિયા ટ્રેટ વિશે ચોક્કસ રિપોર્ટ કરાવો કે તમારું થેલેસેમિયા HB ઇલેક્ટ્રોફોરેસિસ ટેસ્ટ કરાવો. કારણ કે જો મધર અથવા ફાધર બેમાંથી કોઈ પણ એકને થેલેસેમિયા ટ્રેટ હશે તો થેલેસેમિયા ટ્રેટ આવવાની શક્યતા બાળકમાં 50% અને નોર્મલ બાળક 50%. પણ બાય ચાન્સ બંને થેલેસેમિયા માઇનર વાળા કપલ જો ભેગા થાય તો નોર્મલ બાળક આવવાની શક્યતા 25%, ટ્રેટ આવવાની શક્યતા 50%, પણ અફેક્ટેડ એટલે કે થેલેસેમિયા મેજર આવવાની શક્યતા 25% છે. તો પ્રી મરાઇટલ પ્રિફરેબલ, પણ જો મેરેજ થઈ ગયા છે તો પ્રેગ્નન્સી પહેલા
તો કપલનું થેલેસેમિયા સ્ટેટસ ખૂબ જાણવું જરૂરી છે. બંને થેલેસેમિયા માઇનર છો તો તમે અહીંયા લાઈફમાં આવી શકો છો અને તમને એના વિશે ચોક્કસ માહિતી આપે. પ્રેગ્નન્સી રહે તો એમાં તમારે કઈ રીતે બાળકને થેલેસેમિયા મેજર નથી એની પ્રી ઇન્વેઝિવ કઈ રીતે તમને ઇન્વેઝિવ પ્રોસિજર પણ તમારા બાળક માટે જરૂરી બને એ બધું જ જાણી અને પ્લાનિંગ કરવું જોઈએ. હવે કેટલુંક સમજીએ આપણી હેબિટ્સ વિશે. A big no to alcohol, tobacco, caffeine and drugs like cocaine, heroin જે આજકાલ આપણે ખૂબ જોઈ રહ્યા છીએ. તો મધર અને ફાધર કપલ બંને માટે આલ્કોહોલ યુ મસ્ટ સ્ટોપ એટલીસ્ટ મિનિમમ 3 to 6 months prior to your pregnancy. કારણ કે આલ્કોહોલના લીધે ઓવ્યુલેશન, રિપ્રોડક્ટિવ હેલ્થ સફર થશે. There are chances of correlation of endometriosis in the ovaries and alcohol. Pregnancy દરમિયાન a big no to alcohol, even during lactation, don't take alcohol. કારણ કે high doses of alcohol causes fetal alcohol syndrome, growth restricted child, mentally retarded child, facial anomaly in the child and behavioral abnormality. So a big no to alcohol prior to pregnancy, minimum 6 months to both mother and father. આજકાલ સ્મોકિંગ, હુક્કા, સિગરેટ સ્મોકિંગ પણ છે. સિગરેટ સ્મોકિંગ તો એક્ટિવ એન્ડ પેસિવ સ્મોકિંગ બોથ આર નોટ એડવાઇઝેબલ. સ્મોકિંગના કારણે એબોર્શનની શક્યતા વધી જશે, લો બર્થ વેટની શક્યતા વધશે, બાળકમાં એટેન્શન ડેફિસિટ ડિસઓર્ડર્સ પણ આવે અને ક્યારેક સડન બાળકનું અંદર મૃત્યુ થાય. સો બિગ નો ટુ સ્મોકિંગ ઓલ્સો એન્ડ સ્ટાર્ટ ધેટ હેબિટ preconceptionally minimum 6 months prior to your planning. And passive smoking is also hazardous. So a big no. Caffeine. તો caffeine આપણને કોફી, ચા એ બધી જ વસ્તુઓમાંથી મળે છે અને 1 cup contain 100 milligram. So it should not be more than 300 milligrams. So be careful even for that also. અને drugs also. જ્યારે તમે ડ્રગ્સ લઈ રહ્યા છો that will affect your reproductive life, ovulation અને બાળકને પણ એ ઇન્ફન્ટ અબ્સ્ટિનન્સ સિન્ડ્રોમ કરશે. તો ડ્રગ્સ પણ નો. કેટલાક ઓક્યુપેશનલ ફેક્ટર્સ છે, જેવા કે કેટલાક ફેક્ટરીની અંદર વર્ક કરતા હોય, માઇન્સની અંદર વર્ક કરતા હોય તો એને ઓક્યુપેશનલ હેઝાર્ડ થાય. તો તમારા હવે જ્યારે આ એ ટચ અને શ્વાસ દ્વારા આ હેવી મેટલ્સ શરીરની અંદર આવે છે અને એ માતા અને પિતાને બંનેને અસર કરે છે. એના સિમેન્ટ પેરામીટર્સ પર પણ અસર કરે છે અને મધરના ઓવ્યુલેશન અને રિપ્રોડક્ટિવ હેલ્થ પર પણ અસર કરે છે. તો તમે જ્યારે આવી રીતે ફેક્ટરી વર્કર છો તો ચોક્કસ પ્રોટેક્ટિવ મેજર્સ તમારે લઈ અને પ્રેગ્નન્સી પ્લાન કરવી જોઈએ. સિમિલરલી ઓવર એક્સપોઝર ટુ એક્સરે પણ ન થવું જોઈએ. હવે એક નાનું સમજીએ એન્ડોક્રાઇન ડિસરપ્ટર્સ વિશે. તો એન્ડોક્રાઇન ડિસરપ્ટર શું છે? તો એન્ડોક્રાઇન ડિસરપ્ટર એ નેચરલ અથવા તો મેન મેડ કેમિકલ્સ છે કે જે આપણા શરીરની અંદર એર, વોટર, ફૂડ અને સ્કિન દ્વારા પ્રવેશે છે એન્ડ that disturbs the hormones and that affects the fertility and reproduction of both male and female. તો કેટલાક એન્ડોક્રાઇન ડિસરપ્ટર્સ જેવા કે બિસ્ફેનોલ જે પ્લાસ્ટિક, રેઝિન, ફૂડ પેકેજીસ અને ટોયઝની અંદર છે. થેલિએટ્સ એ પણ કોસ્મેટિક્સ, શેમ્પુ, ફ્રેગ્રન્સ અને ટોયઝમાં છે. જેવા કે ડાયોક્સિન એ પેપરને બ્લીચ કરવા માટે વપરાય છે, એમાં છે. કેટલાક નોનસ્ટિક પેનમાં છે. પેસ્ટિસાઇડ્સ. તો આ બધા જ એન્ડોક્રાઇન ડિસરપ્ટર્સ એ આપણા હોર્મોનલ મિલ્યુને અફેક્ટ કરે છે. તો એના માટે આપણે શું કરી શકીએ? તો જેટલો બને એટલો પ્લાસ્ટિક કન્ટેનરનો યુઝ ઓછો કરી ગ્લાસ અને સ્ટીલ કન્ટેનર વાપરીએ. કેન ફૂડ અને પ્રોસેસ ફૂડ ઓછા વાપરીએ. પ્લાસ્ટિક કન્ટેનરની અંદર વસ્તુ મૂકી માઇક્રોવેવમાં ગરમ ન કરીએ. ફ્રૂટ્સ અને વેજીટેબલ્સને પ્રોપર વોશ કરીએ. સિરામિક કોટેડ પેન્સ અને વાપરીએ અને ઓલવેઝ 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 રીડ લેબલ એન્ડ યુઝ ઓલ ધ ફૂડ પ્રોડક્ટ્સ. બને તો વાપરવું જ નહીં. ફ્રેશ એન્ડ સિઝનલ આર બેસ્ટ, પણ થેલિએટ ફ્રી, બિસ્ફેનોલ ફ્રી વસ્તુનું યુઝ કરીએ. હવે થોડુંક સમજીએ એબનોર્માલિટીઝ વિશે. તો ઓવરઓલ કોન્જિનેટલ એનોમલીઝ મેજર અથવા માઇનર આવવાની શક્યતા
100 થી 6 જણને છે. સૌથી અગત્યની વસ્તુ કે ઓવ્યુલેશન આપણે સમજ્યા કે થાય છે 14 થી 20મા દિવસ દરમિયાન અને ઇમ્પ્લાન્ટેશન એના પછીના 1 વીકની અંદર. તો સૌથી અગત્યનું કે શરૂઆતના 2.5 મહિના કે જ્યારે બાળકના એક અંગનો વિકાસ થઈ રહ્યો છે, એના દરેકે દરેક અંગ વિકસી રહ્યા છીએ, ત્યારે કોઈ જ પ્રકારના કેમિકલ્સ, દવાઓ, એન્ડોક્રાઇન ડિસરપ્ટર્સનો ઉપયોગ ન કરીએ અથવા તો ખૂબ વિચારીને કરીએ. હવે 2.5 મહિના પછી એ બાળકનું ફંક્શનલ ડેવલપમેન્ટ થાય છે અને એ પહેલા સ્ટ્રક્ચરલ ડેવલપમેન્ટ થાય છે. તો તમે જ્યારે પ્રેગ્નન્સીનું પ્લાન કરો છો ત્યારે પીરિયડના શરૂઆતના 14મા દિવસ પછી તમે જે બી મેડિકેશન્સ લો છો એ ક્યારેય ઓવર ધ કાઉન્ટર મેડિકેશન્સ નહીં લેવાના. ડૉક્ટરની સલાહ પછી જ દવાઓ લેવાની. પ્રેગ્નન્સીના શરૂઆતના 3 મહિનામાં પણ શક્ય એટલી દવાઓનો ઉપયોગ ઓછો કરવાનો અને જો તમારે દવાની જરૂર પડે તો તમારે તમારા ડૉક્ટરની સલાહને અનુસરવી એ ખૂબ જરૂરી છે. સેફ સૌથી અગત્યનું ફોલિક એસિડ અને ફોલિક એસિડ છે એના વિશે આપણે આગળ જોઈએ. હવે તમે જ્યારે આ બધી જ વસ્તુઓ, તમારી એજ પ્રોપર છે, તમારું વેટ પ્રોપર છે, તમે જે આપણે એન્ડોક્રાઇન ડિસરપ્ટર્સ વિશે વાત કરી, મેડિકેશન્સ વિશે વાત કરી, જે બી કંઈ બી તમારા નાના મોટા ફિઝિશિયનને રિલેટેડ બ્લડ પ્રેશર કે ડાયાબિટીસ એ બધું જ કંટ્રોલ કર્યા પછી તમે જ્યારે ડૉક્ટર પાસે જાઓ છો ત્યારે ડૉક્ટર તમારું હાઇટ, વેટ, બોડી માસ ઇન્ડેક્સ, બ્લડ પ્રેશર, ગાયનેક ચેકઅપ અને સોનોગ્રાફી કરે છે. કેટલાક ઇન્વેસ્ટિગેશન જેના વિશે આપણે વાત કરી કે આપણું હિમોગ્લોબિન, બ્લડ ગ્રુપ, થેલેસેમિયા ટેસ્ટ, થાઇરોઇડ પ્રોફાઇલ, યુરિન ટેસ્ટ, HIV, HbA1c, શુગર પ્રોફાઇલ અને પેપ્સમિયર વિશે સલાહ આપે છે. કેટલીક વેક્સિન જે તમારે પ્રેગ્નન્સી પહેલા લઈ જ લેવી જોઈએ, જેમાંની એક વેક્સિન છે MMR વેક્સિન. તો MMR વેક્સિન એ છે જેમ કોરોના એ માટે આપણે વેક્સિન લીધી, એવી રીતે રૂબેલા વેક્સિન એ પણ એટલી જ અગત્યની છે. કારણ કે જો પ્રેગ્નન્સી દરમિયાન તમને કોઈ બી કારણસર રૂબેલાનું ઇન્ફેક્શન લાગશે તો એ માત્ર સાદા તાવ અને શરદી ઉધરસ જેવું થશે અને આ રૂબેલાનું વાયરસ એ માતા દ્વારા બાળકમાં પ્રવેશે છે અને બાળકના આંખ, કાન, ન્યુરોલોજીકલ ડેવલપમેન્ટ, હૃદય એ બધા ઉપર એની અસર થાય છે. કોન્જિનેટલ કેટરેક્ટ, ડેફનેસ એ બધું જોવા મળે છે. એટલે દરેકે દરેક ગર્લ ટેક MMR વેક્સિન પ્રાયર ટુ પ્લેનિંગ. અને જ્યારે તમે MMR વેક્સિન લો છો ત્યારે મિનિમમ 1 મંથ પ્રેગ્નન્સી રાખવાની નથી, કારણ કે આ લાઈવ વેક્સિન છે. તે જ રીતે હેપેટાઇટિસ બી વેક્સિન, સર્વાઇકલ કેન્સર વેક્સિન, તમે જે સિઝનની અંદર ફ્લૂ શોટ અને ચિકન પોક વેક્સિન, આટલું એ વેક્સિનેશનનું કવરેજ ખૂબ જરૂરી છે અને એ તમારે લીધા પછી જ પ્રેગ્નન્સીનું પ્લાનિંગ કરવું. હવે પ્રેગ્નન્સી પ્રીકન્સેપ્શનલી કઈ ડ્રગ ઇમ્પોર્ટન્ટ છે? તો ફોલિક એસિડ. ફોલિક એસિડ એ આપણને લીલા શાકભાજીમાંથી, અમુક નટ્સમાંથી, આપણા ફોર્ટિફાઈડ ફૂડમાંથી, એ બધામાંથી મળે છે. પણ તે છતાંય ફોલિક એસિડ લેવું ખૂબ જરૂરી છે, કારણ કે આપણે જ્યારે ફૂડને ઓવરકુક કરી કાઢીએ છીએ તો નેચરલ ફોલિક એસિડ એમાંથી જતું રહે છે અથવા તો અપૂરતી માત્રામાં લઈએ છીએ અને આપણા બ્રેઇનની ઉપરનું જે સ્કલ છે એ અને સ્પાઇનલ કોર્ડ એના ડેવલપમેન્ટ માટે ફોલિક એસિડ ખૂબ જરૂરી છે. ફોલિક એસિડની ડેફિશિયન્સીથી એનેન્કેફેલી, સ્પાઇના બાયફિડા, મેનિંગોસિલ એ પ્રકારના કોન્જિનેટલ એબનોર્માલિટીઝ બાળકમાં આવે છે. તો ફોલિક એસિડ 400 માઇક્રોગ્રામ મિનિમમ 1 મંથ. ખાસ સજેસ્ટ કરીશ કે 3 મહિના પહેલા જ્યાં સુધી તમને પ્રેગ્નન્સી છે ત્યાં સુધી તમારે કન્ટિન્યુ કરવાની અને ખાસ કરીને પ્રેગ્નન્સી રહ્યા પછી શરૂઆતના 3 મહિના સુધી તમારા ડૉક્ટરની સલાહ પ્રમાણે તમારે ફોલિક એસિડ લેવું જરૂરી છે. જે માતા ડાયાબિટીક છે, ઓવરવેટ છે, જેને પાસ્ટ હિસ્ટ્રી છે આવી રીતે સ્પાઇનલ કોર્ડ અને બ્રેઇનના એબનોર્મલ ચાઇલ્ડની, એનેન્કેફેલિની એવી, તો એમાં 3 months મિનિમમ પ્રાયર 5 મિલીગ્રામ ફોલિક એસિડ ઇઝ રિક્વાયર્ડ.
સિમિલરલી વિટામિન ડી ઇઝ ઇક્વલી ઇમ્પોર્ટન્ટ. વિટામિન ડીની જો તમને ડેફિશિયન્સી હોય તો એનું પણ તમે દવા અથવા તો ઇન્જેક્શન તમારા ડોક્ટરની સલાહ મુજબ લઈ શકો છો. આપણે એવું વિચારીએ કે અમને નેચરલ સોર્સમાં વિટામિન ડી મળે એવું કરવું છે, તો આપણે શું કરી શકીએ? નેચરલ વિટામિન ડી માટે સૂર્યપ્રકાશ 10 વાગ્યાથી શરૂ કરીને 1 થી 1.5 વાગ્યા સુધીનો 20 મિનિટ ડાયરેક્ટ તમારા ફેસ, નેક અથવા તો એક્સપોઝ બોડી પાર્ટને 20 મિનિટ અઠવાડિયામાં 5 વખત મળે તો જ તમને પ્રોપર માત્રામાં વિટામિન ડી મળે, જે કદાચ આપણે બધા જ એસીમાં રહીએ છીએ, ઇન્ડોર રહીએ છીએ, કોઈના માટે શક્ય નથી. તો વિટામિન ડી નું સ્ટેટસ જાણી અને એને સપ્લિમેન્ટ કરવું પણ જરૂરી છે. એવી જ રીતે જો હિમોગ્લોબિન ઓછું હોય તો પ્રેગ્નન્સી પહેલા આયર્ન એ પણ જરૂરી છે અને એન્ટીઓક્સિડન્ટ્સ આર એડવાઇઝેબલ. બટ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ઇઝ ફોલિક એસિડ એન્ડ વિટામિન ડી બોથ. હવે જેમ આપણે મેલ ફિમેલ પાર્ટનરની વાત કરી એવી રીતે આપણે મેલ પાર્ટનર વિશે થોડું સમજી લઈએ કે પેરેન્ટિંગ ઇઝ ઓલવેઝ અ જોઈન્ટ ડિસિઝન. અવોઇડ આલ્કોહોલ, સે નો ટુ આલ્કોહોલ, સ્મોકિંગ, માવા, ટબેકો, ફાકી, બીકોઝ આ બધું જ સ્પર્મની ક્વોલિટી અને ક્વોન્ટિટી પર અસર કરે છે. એવી જ રીતે કોઈ બી ઓક્યુપેશનલ એક્સપોઝર હોય તો એ પણ અવોઇડ કરવાનું. With increasing age, there are chances of genetic disorders and schizophrenia to the child. તો આ પણ ધ્યાન રાખવાનું. અને સે નો ટુ સ્ટ્રેસ. મેલના પણ સિમિલર ઇન્વેસ્ટિગેશન્સ હોય છે: હિમોગ્લોબિન ગ્રુપ, થેલેસેમિયા, યુરિન, HIV, HbA1c, શુગર એન્ડ સેમેન એક્ઝામિનેશન. ડાયટ એક્સરસાઇઝ વિશે આપણે ટૂંકમાં આગળ જોઈશું, પણ મલ્ટીવાઇટામિન્સ ઇફ તમને તમારા પ્રોપર ડાયટમાંથી ન મળતું હોય, અવોઇડ ટાઇટ ક્લોધિંગ્સ, આ બધું મેલ માટે જરૂરી છે. સો પ્રીકન્સેપ્શનલી ફૂડ એન્ડ ન્યુટ્રિશન, ફિઝિકલ એક્ટિવિટી, યોર એક્સરસાઇઝ, સ્ટ્રેસ મેનેજમેન્ટ એન્ડ વોટર ઇન્ટેક, એવરીથિંગ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. કેટલું પાણી પીવું જોઈએ? તો તમારા 20 kg વેઇટ પર 1 લીટર, એ રીતે તમારે પાણીની જરૂરિયાત છે. હવે આપણે બધા આ બધી વસ્તુઓને શા માટે સમજી રહ્યા છીએ? કારણ કે દરેકને કેવું બાળક જોઈએ છે? જે ફિઝિકલી ફિટ હોય, મેન્ટલી ફિટ હોય, ઇન્ટેલિજન્ટ હોય, લવિંગ, કેરિંગ, ક્લેવર, ઓબિડિયન્ટ. તો આવું બાળક મેળવવા માટે આપણે પ્રીકન્સેપ્શનલી માતા અને પિતા બંને ફિટ થવું જોઈએ. હાર્વર્ડ યુનિવર્સિટીનો એક સ્ટડી એવું કહે છે કે સ્ટ્રેસ ફ્રી એન્વાયરમેન્ટ ઇઝ નીડેડ ફોર કન્સેપ્શન. અને સ્ટ્રેસ ફ્રી કેવી રીતે રહી શકાય? તો પ્રેયર, પ્રાણાયામ, મેડિટેશન અને યોગા. અત્યારે જે આ લાઈફ બિલ્ડિંગમાંથી અમે આ લાઈવ ટેલિકાસ્ટ કરી રહ્યા છે ત્યાં ખૂબ જ સુંદર રીતે યોગના ક્લાસીસ પણ ચાલે છે. તો પ્રી પ્રેગ્નન્સી ઓમકાર, ભસ્ત્રિકા, અનુલોમ વિલોમ, દેટ કીપ્સ યોર માઇન્ડ ક્વાઇટ, હેપી એન્ડ સ્ટ્રેસ ફ્રી. તો એ ખૂબ જરૂરી છે. કેટલુંક હેલ્ધી ડાયટરી હેબિટ્સ વિશે જોઈએ તો આપણે આપણી જે પ્લેટ છે એને ટોટલ 4 ભાગની અંદર ડિવાઈડ કરવાની. એક જે અડધો ભાગ છે એ આપણે વેજીટેબલ્સ એટલે કે કુક્ડ અથવા તો સેલાડના સ્વરૂપે વેજીટેબલ, જે સિઝનનું જે ફ્રૂટ છે એ પ્રોપર માત્રામાં ફ્રૂટ. તો હાફ પ્લેટ એ આપણી ફ્રૂટ અને વેજીટેબલની થઈ. બાકીનો જે 1/4 પાર્ટ છે એ આપણે હોલ ગ્રેન પ્રોડક્ટ્સ એટલે કે એમાં કાર્બોહાઈડ્રેટનો મુખ્યત્વે સમાવેશ થાય, પણ હોલ ગ્રેન પ્રોડક્ટ્સ બને એટલી આપણે વધારે લઈએ. તે ઉપરાંત 1/4 પાર્ટ જે રહ્યો એમાં આપણે પ્રોટીન, તો આપણે જે દાળ, કઠોળ, દહીં, દૂધ એમાંથી પણ આપણને બધી વસ્તુઓ મળી રહે, પનીર, એ વસ્તુઓ. તો આ રીતે સરસ રીતે બેલેન્સ ડાયટ આપણે લઈએ. ફેટ, જે લો ફેટ ડેરી પ્રોડક્ટનો યુઝ, સેચ્યુરેટેડ ફેટ જેટલી બને એટલી ઓછી, લેસ એડેડ શુગર, પ્રોપર સોલ્ટ ઇન ધ ડાયટ. આ બધી વસ્તુને આપણે ખાસ ન્યુટ્રિશન, આપણે જ્યારે આપણી પ્લેટને જોઈએ ને ત્યારે આપણે હંમેશા એવું વિચારવું અને એ પછી આપણે ખોરાક લેવાનો શરૂ કરવો. ધેટ વિલ મેક યુ યોર હેબિટ ઓફ હેલ્ધી ઇટિંગ. કે આપણે જે મોંમાં મૂકીએ છીએ એ કેવું છે એ ખાસ વિચારવું. યુઝ સિઝનલ ફ્રૂટ, સિઝનલ વેજીટેબલ, લોકલી ગ્રોઈંગ ફૂડનો જેટલો બને એટલો ઉપયોગ કરવો. એડેડ શુગર છે એ ગોળ ખાઓ અથવા ખાંડ ખાઓ, એ બંને શુગર જ છે. ગોળ ઇઝ અ હેલ્ધીયર વર્ઝન ઓફ સુગર, બટ અલ્ટિમેટલી ઇટ ઇઝ અ શુગર. તો તમારે
ગોળનો ઉપયોગ કરીએ એ વધુ સારું છે શુગર કરતાં, બટ નોટ મોર દેન 6 ટીસ્પૂન. સોલ્ટ 1 ચમચી, ઘી વાપરો અથવા તેલ વાપરો, બંને આપણા શરીર માટે જરૂરી છે, બટ નોટ મોર દેન 6 ટીસ્પૂન. તો આ વસ્તુ યાદ રાખીએ. ફોલો ધીસ રૂટીન 6 times a week. 1 day is off in week. In between પાર્ટીઝમાં જઈએ તો સલાડ, સૂપ એવી વસ્તુઓ વધારે લઈએ. ઓલવેઝ લુક ઇન ધ મેનુ, સિલેક્ટ એન્ડ ઇટ. Share the larger portions and avoid too much oily food, fatty food, sweet food, canned food, and processed food. So, balanced diet is very important. Similarly, exercise is also important. Now, recommendation WHO નું એવું છે કે to remain healthy, આપણે રોજ 30 મિનિટ એક્સરસાઇઝ એટલીસ્ટ અઠવાડિયામાં 5 થી 6 વખત કરવી જોઈએ. પણ if you want to reduce your weight, or if you want that, જે 30 મિનિટ કહીએ ને, that will maintain our weight, but if you want to reduce, you have to go for a 60-minute exercise as advised by your of course physician and your trainer. અને ઘણી વખત આપણને એવું સલાહ આપવામાં આવે કે મોડરેટ ઇન્ટેન્સિટી. નાઉ વોટ વી મીન બાય મોડરેટ ઇન્ટેન્સિટી? મોડરેટ ઇન્ટેન્સિટી એટલે તમે જ્યારે કસરત કરો છો ત્યારે જો તમે બોલી શકો છો, ગાઈ શકો છો, મીન્સ ઇટ ઇઝ અ માઇલ્ડ ઇન્ટેન્સિટી. તમે વાતચીત કરી શકો છો પણ તમે ગાઈ નથી શકતા, ધેટ ઇન્ટેન્સિટી ઇઝ મોડરેટ ઇન્ટેન્સિટી. સો ધીસ ઇઝ અ ટોક ટેસ્ટ. અને જ્યારે તમે કસરત કરો છો અને તમે બ્રેથલેસ થાવ છો એટલે તમને ડિફિકલ્ટી થાય છે, ધેટ ઇઝ ઇન્ટેન્સ એક્સરસાઇઝ. તો તમે રિડક્શન જ્યારે કરવું છે તો તમારી ઇન્ટેન્સિટી મોડરેટ હોવી જોઈએ. અને એક્સરસાઇઝ વિલ હેલ્પ ફોર વેટ રિડક્શન ઇન 30%. મેઇન ઇમ્પોર્ટન્ટ ઇઝ કોમ્બિનેશન ઓફ એક્સરસાઇઝ and diet. That only will help. And do all type of exercise. Most of the time we focus on the aerobic exercises, but aerobic exercise ની સાથે સાથે weight bearing exercise અઠવાડિયાની અંદર 2 થી 3 વખત. યોગને પણ એમાં તમારે ઇન્ક્લુડ કરવું પડે. વોર્મઅપ એન્ડ કુલ ડાઉન સાથે એક પ્રોપર એક્સરસાઇઝનું પ્લાનિંગ હોવું જોઈએ. Breathing exercises are also important. So you have to take care of your diet, take care of your physical activity in the form of exercise, do meditation, pranayam, prayer, remain stress-free, take medical care, and plan pregnancy. હવે જ્યારે તમે પ્રેગ્નન્સીનું પ્લાનિંગ કર્યું, પ્રેગ્નન્સી પણ છે, તો પ્રેગ્નન્સીનો જે સમયગાળો છે એ સમયગાળાની અંદર પણ તમારે રેગ્યુલર તમે તમારા ડૉક્ટરને મળો. જે પ્રોટોકોલ પ્રમાણે જે તપાસ છે એ બધી જ આપણે કરાવવી જોઈએ, એને ફોલો કરવું જોઈએ. એ દરમિયાન પણ તમે તમારું હેલ્ધી વેઇટ, હેલ્ધી ડાયટ એ બંનેને મેન્ટેન કરો. આ પછી જ્યારે બાળકને આપણે આ દુનિયાની અંદર લાવીએ છીએ ત્યારે જે શરૂઆતના 3 વર્ષ એટલે કે શરૂઆતના 1000 દિવસ એ માતા અને પિતા એ બંનેના બાળક માટે ખૂબ જરૂરી છે. અને કદાચ પિતા વ્યસ્ત છે તો મધર એ 1000 દિવસ જો બાળકને આપશે તો બાળક એ ખૂબ જ સારો વિકાસ એનો શારીરિક, માનસિક, ઇમોશનલ એ કરી શકશે. અત્યારે એક અર્લી ચાઇલ્ડહુડ ડેવલપમેન્ટ એ પણ ખૂબ અગત્યનું છે કે આવી ગયેલા બાળકને તમે કઈ રીતે સારી રીતે ઇમોશનલી, ઇક્યુ અને આઈક્યુ એ બંનેથી સારી રીતે ઉછેરો એ પણ એટલું અગત્યનું છે. બાળકને એ તમારી પાસેથી કોઈ વસ્તુની અપેક્ષા નથી, પણ શરૂઆતના 1000 days, શરૂઆતના 3 વર્ષ એ બાળકને તમારો સમય અને તમારા વોર્મથની જરૂર છે. તો પ્રી-કન્સેપ્શનલ એ એટલું જ ઇમ્પોર્ટન્ટ છે. પ્રેગ્નન્સીનો સમયગાળો એ પણ એટલો જ ઇમ્પોર્ટન્ટ છે. અને એ પછી જો આપણે કહીએ તો અર્લી ચાઇલ્ડહુડ ડેવલપમેન્ટ એ બંનેમાં માતા અને પિતાનો રોલ એ પણ એટલો અગત્યનો છે. તો પ્રી-કન્સેપ્શનલી એટલે કે પ્રેગ્નન્સીનું પ્રોપર પ્લાનિંગ 1 વર્ષ કરીએ. પ્રોપર એજ, પ્રોપર વેટ, ન્યુટ્રિશન, એક્સરસાઇઝ, સપ્લિમેન્ટ્સ
અને તમારી ફિઝિકલ તપાસ, ડોક્ટર દ્વારા તપાસ, પ્રેગ્નન્સીનું પ્લાનિંગ કરીએ, ફોલિક એસિડ, વિટામિન ડી એ ખૂબ અગત્યના છે બંને કપલ માટે. અને પ્રેગ્નન્સી એ જોઈન્ટ ડિસિઝન છે, તો હસબન્ડ અને વાઈફ બંને આ વસ્તુને સમજીએ અને પ્લાનિંગ કરીએ. હોપ કે આ પ્રેઝન્ટેશન અને આ સમજ એ તમારા બધા ઘણા લોકો સુધી, ઘણા કપલ સુધી પ્રી પ્રેગ્નન્સી 1 વર્ષ કરતા પણ પહેલા પહોંચે અને તમને આનો લાભ મળે. ફરીથી લાઈફ પ્રોજેક્ટ લાઈફ રાજકોટ વોલન્ટરી બ્લડ બેંકના ખૂબ આભારી છીએ અને થેન્ક યુ. થેન્ક યુ અમી મેડમ, આપનો ખૂબ ખૂબ આભાર. પ્રોજેક્ટ લાઈફ વતી આપનો ખૂબ આભાર. આપણે સૌને પ્રેગ્નન્સી પહેલા શું કાળજી રાખવી જોઈએ, કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ, થોડી ઘણી માહિતી હોય છે, પણ એનાથી વિશેષ કે જે તમને મેડિકલ થ્રુ ડોક્ટર અમી મહેતા દ્વારા મેળવવામાં આવી છે, તો આપ સૌ થોડોક એમનો લાભ લઈએ. અને થેન્ક યુ સો મચ. પ્રોજેક્ટ લાઈફ વતી આપનો ખૂબ ખૂબ આભાર. સર મેમ થોડાક ક્વેશ્ચન છે. હું તમને 1-2 ક્વેશ્ચન પૂછું છું, એમનો આન્સર આપજો. એક, પ્રેગ્નન્સી પહેલા ફોલિક એસિડની જે ટેબ્લેટ્સ લેવામાં આવે છે, એ લેવી જોઈએ કે ના લેવી જોઈએ? તો આપણે જે ડિસ્કસ કર્યું એ પ્રમાણે આપણને એવું થાય કે નેચરલ ફૂડમાંથી પણ ફોલિક એસિડ મળે, રાઈટ? ગ્રીન લીફી વેજીટેબલ છે, બ્રોકલી છે, ચણા, વટાણા, રાજમા, આ બધા ફૂડ. પણ આપણી ફૂડની જે પ્રોસેસ છે બનાવવાની, એની અંદર આપણે ઘણી વખત એને ઓવરકુક કરતા હોઈએ, તો જે બી વાઇટામિન્સ છે એ એમાંથી નીકળી જતા હોય, એ તત્વ આપણને મળતું ના હોય. બીજું કે જ્યારે તમે એ ફોલિક એસિડની માત્રાનો જે ટેસ્ટ અમુક હોય છે, એ ટેસ્ટ દરેક માટે કરાવવો શક્ય નથી, કારણ કે ધીઝ ઓલ આર વેરી એક્સપેન્સિવ ટેસ્ટ. અને એ પ્રૂવડ છે કે જ્યારે ફોલિક એસિડની ડેફિશિયન્સી થાય ત્યારે બ્રેન અને સ્પાઇનલ કોર્ડના ડેવલપમેન્ટ ઉપર અસર થાય છે. તો મિનિમમ 1 month, બેસ્ટ ઇઝ 3 months પ્રાયર ફોલિક એસિડ એ આપણે લેવું જોઈએ. જે ડાયટમાંથી આપણને મળે છે દેટ ઇઝ ફોલેટ, અને જે ડ્રગમાંથી આપણે લઈએ છીએ એ ફોલિક એસિડ. અને ઇટ્સ વેરી ચીપ, પણ એ કોન્જિનેટલ માલફોર્મેશન, સ્પાઇનલ કોર્ડ અને બ્રેઇનના અટકાવવા માટે ઇટ ઇઝ મસ્ટ, બધાએ લેવાનું, દરેક ફિમેલ. અને એક ક્વેશ્ચન હતો કે અત્યારે પીસીઓડી પીસીઓએસ નો પ્રોબ્લેમ્સ બહુ છે, તો પીસીઓડી પીસીઓએસ હોય એ દરમિયાન પ્રેગ્નન્સી માટે શું કાળજી લેવી જોઈએ? સૌથી પહેલા તો જો પોલિસિસ્ટિક ઓવેરિયન સિન્ડ્રોમ, રાઈટ? તો એ એક ઓવરી, એના કોઈ એક કારણ નથી, એના ઘણા બધા કારણ હોઈ શકે. પણ જ્યારે કોઈ અને બી પીસીઓડી કે પીસીઓએસ નો પ્રોબ્લેમ છે, તો મોટે ભાગે એને ખાસ તો સૌથી પહેલા એ જોવું પડે કે એની શરૂઆત ક્યારથી થાય છે. તો ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સ, ઓબેસિટી ઇઝ ધ કલ્પ્રિટ. There are 2 types of PCOS, એક લીન એન્ડ થીન, પતલા લોકો. એની વાત આપણે અત્યારે નહીં કરીએ, પણ આપણે ઓબેસ પીસીઓ વિશે જો સમજીએ, તો જ્યારે વેઇટ વધારે હોય અને તમારે પીસીઓડી છે, તમારી ઓવરીઝમાં નાના પાણી જેવા પરપોટાથી ભરેલા તમારા અંડકોશ છે, તો એક્સેસિવ હેર ગ્રોથ, પિમ્પલ્સ, વેઇટ ગેઇન, પીરિયડ સાયકલની અનિયમિતતા, ઓવ્યુલેશન ના થવું, એ બધું એની સાથે જોડાયેલું છે. તો કોર્નર સ્ટોન ઇન ધ મેનેજમેન્ટ ઓફ પોલિસિસ્ટિક ઓવેરિયન સિન્ડ્રોમ ઇઝ વેઇટ મેનેજમેન્ટ. તમારે તમારા વેઇટને, તમારું 5% વજન પણ ડાયટ એક્સરસાઇઝના પ્લાનિંગ દ્વારા, જરૂર પડે તો મેડિકેશન દ્વારા 5% વજન ઉતરશે તો પણ તમારી પ્રેગ્નન્સી રહેવામાં સરળતા. અને એવું જરૂરી નથી કે દરેક પોલિસિસ્ટિક ઓવરીવાળાને પ્રેગ્નન્સી રહેવામાં તકલીફ જ પડે. There are some PCO patients who conceive spontaneously, naturally, but some need treatment. પણ સૌથી અગત્યનું is કે control your weight and then plan the pregnancy. So that is important. હા, અને એક કે પ્રેગ્નન્સી પહેલા, પ્રેગ્નન્સી દરમિયાન, મતલબ કે પ્રેગ્નન્સીના ટાઈમમાં અને પ્રેગ્નન્સી પછી, આ ત્રણેય ટાઈમમાં યોગ
હેલ્પફુલ થાય છે. જેમ તમે કીધું ને કે એવી રીતે એક્સરસાઇઝ છે, પ્રાણાયામ છે. જો તમે એક્સરસાઇઝ કરો છો, દરેક બાબતમાં એક્સરસાઇઝ તમે નથી કરી શકતા, કે દરેક એવો ટાઈમ નથી હોતો કે જેમાં એક્સરસાઇઝ તમે કરી શકો છો. એના પછી તમે એમાં પ્રાણાયામ ને બધું એડ કરો છો, તો એના વિશે તમારે શું કહેવું છે? અ, યોગ એ તમે એક એવી વસ્તુ છે કે જેના માટે તમારે એક તો સૌથી પહેલા તો ક્યાંય જવું નથી પડતું, બરાબર? તમે તમારે ઘરેથી પણ એ વસ્તુને કરી શકો છો. તો પ્રી પ્રેગ્નન્સી અને એ એક શરીરની એક એવા પ્રકારનું એક કસરત છે એમ કહી શકીએ કે જેમાં તમારા શરીરનો એક ભાગ ઇન્વોલ્વ થાય છે, બરાબર? શારીરિક અને માનસિક બંને વસ્તુની અંદર એ બધી જ વસ્તુઓ યોગના અંદર ઇન્ક્લુડ થઈ જાય છે. એટલે પ્રી પ્રેગ્નન્સી તો એ ઇમ્પોર્ટન્ટ છે જ, પણ ડ્યુરિંગ પ્રેગ્નન્સી પણ એવા આપણે ઇવન આપણી લાઈફમાં પણ પ્રેગ્નન્સી દરમિયાનના યોગાના ક્લાસીસ આપણે ચાલે છે. તો એ પણ એવા સેફ આસનો, સેફ એક્સરસાઇઝ, સેફ વસ્તુઓ આપણે કરી શકીએ છીએ. અને અગેન જે બી થોડું ઘણું વેટ ગેઇન થયું છે એને કંટ્રોલ કરવા, એને ઘટાડવા, પોસ્ટ પ્રેગ્નન્સી શારીરિક લાભ તો થાય, પણ એની સાથે માનસિક રીતે તમને મેન્ટલ રિલેક્સેશન પણ એટલું જ મળે. એટલે એવું કહીએ કે 3 સ્ટેજે એનું મહત્વ છે અને કરવું જોઈએ. થેન્ક યુ મેમ, આપનો ખૂબ ખૂબ આભાર. પ્રોજેક્ટ લાઈફ હતી, અમે મેડમનો ખૂબ ખૂબ આભાર માની છીએ.